વૈજ્ઞાનિકોએ કે ખરેખર આ ઇકો ફ્રેન્ડલી છે અને આ ગોબર છે એમાં એન્ટી રેડિયેશન રોકવાની તાકાત છે. તો એના માટેનું અમે ધીમે ધીમે કરીને આ બધી વસ્તુ એક એક મેન્યુફેક્ચર કરી અને માર્કેટમાં ધીમે ધીમે ઘરે ઘરે 10 થી 12 દીવડા તો વપરાય જ. તો એના માટેનું કેમ બહેનોને રોજગારી પણ સારી મળે અને ગોબરનું યુઝ થાય અને પબ્લિક આપણી જે જૂની સંસ્કૃતિ ભૂલી ગયા ને, આપણી ગાય માતાને ભૂલી ગયા ને, એને યાદ કરવાનો પૂરો મોકો મળે. તો બહેનો જો આ કામ માટે તૈયાર છે તો એના માટેનો અમે પણ તૈયાર છીએ અને એને પણ બહુ આનંદ થાય કે ભલે કોઈ 100 રૂપિયાનું કામ કરે, કોઈ 200 રૂપિયાનું ઘરે બેઠા કામ કરે, તો એને એમ થાય કે મેં મારું પોતાને ખુદના કમાણીએ. અમેરિકાથી ઓર્ડર આવ્યો હતો ન્યૂ જર્સીમાંથી, ત્યારે મારે 5000 બોક્સ દીવડા, ત્યારે અમે દીધા $882 ઓર્ડર આવ્યો હતો. હા, આપણે જો જીવવું હશે ને તો ગાય માતા 100%, ગાય માતા એક હરતું ફરતું દવાખાનું છે. ગાય માતા જ આપને બચાવશે. કોઈનામાં એવી તાકાત નથી કે કોઈ તમને બચાવી શકે. નારી તું નારાયણી, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમ્યંતે તત્ર દેવતા. આ દેશની નારીઓએ આ ઉક્તિઓને સદા સાબિત કરતી આવ્યા છે. ત્યારે હાલ આજે આપણે એક એવા મહિલા સાથે વાત કરવાની છે જેઓ પોતાના ગૃહ ઉદ્યોગથી આજે પોતાના કોયલી ગામનું નામ ફક્ત ગુજરાત કે ભારત નહીં પરંતુ વિશ્વ ફલક પર રોશન કર્યું છે. અને મહિલા એટલે કે ભાવનાબેન ત્રાંબડિયા. ભાવનાબેન ત્રાંબડિયા પોતાના ગૃહ ઉદ્યોગમાં ગાયોના ગોબરમાંથી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ બનાવે છે અને અનેક મહિલાઓને તે રોજગારી પણ પૂરી પાડે છે. આવો વધુ વાત ન કરતા ભાવનાબેન સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. શું કહેશો ભાવનાબેન, સૌપ્રથમ તો તમે આ ગૃહ ઉદ્યોગ છે તે કઈ રીતે ચલાવો છો? આ ગૃહ ઉદ્યોગ અમે ગોપી મંગલમ જૂથ, એક જૂથ સાથે, કારણ કે અમે પહેલાં એકલી કામ કરતી હતી, ત્યારે મને એક બેન મળ્યા કે તમે બેન કે તમે જૂથમાં કામ કરો, એમ તમે એકલા હાથે પહોંચી નહીં વળો. તો પછી અમને ગોપી મંગલમ જૂથ, મારા જૂથનું નામ છે, એમાં હું મેનેજર છું. અને એમાં મેં ગોપી મંગલમ જૂથમાં અમે 10 બહેનો સાથે કામ કરીએ છીએ. અને 10 બહેનોમાં કોઈ બહેનો પેકિંગનું કામ સંભાળે, કોઈ બહેનો કલરનું કામ સંભાળે, કોઈ માર્કેટિંગનું કામ સંભાળે, એમ અમે અલગ અલગ કામ ડિપાર્ટમાં વેચી લીધું. પછી અમે 10 બહેનો નથી અત્યારે પૂરા પડતા, તો અમે બીજું બંસી ગ્રુપ છે અમારા ગામમાં, તો બંસી ગ્રુપની બહેનોને પણ અમે કામ આપીએ છીએ. અને સાપુરમાં યોગી ગ્રુપ છે, તો યોગી ગ્રુપને પણ અમે ગોબરનું કામ આપીએ છીએ. ભાવનાબેન, કદાચ કોઈ વિચાર્યું પણ નહીં હોય કે ગાયોના ગોબરમાંથી આટલી વસ્તુ બને ને આ પ્રકારનો ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ પણ ચાલુ થઈ શકે. તમને આ વિચાર કઈ રીતે આવ્યો? આ વિચાર મને RSSના ભાઈ છે, એક મેઘજીભાઈ કરીને, તો એણે મને કીધું કે બેન તમે કે નિરાશ ના થશો, કે ગૌશાળા છે તો તમે કાઢી ન નાખતા. મને કે કેમ? હું કે ગૌમૂત્ર અને ગોબર એ બેયનું તમને હું શીખવાડું કે કઈ રીતે તમારે પ્રોડક્ટ બનાવવાનું, પછી તમારી બુદ્ધિ વાપરવાની. પછી એણે મને 1-2 પ્રોડક્ટ શીખવાડી કે ઓલી ધૂપબત્તી છે એ મને શીખવાડી કે ગામમાં જો વાંસવાળી અગરબત્તી કરશું ને તો સ્વાસ્થ્ય માટે નુકસાની છે, તો ધૂપબત્તી થશે ને તો ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ થશે અને ઇકો ફ્રેન્ડલી તો 100% એમ. તો એને મને એવું કીધું, પહેલાં એક વસ્તુ શીખવાડી, એમાંથી હું ધીમે એને મને પુસ્તક આપ્યું, એમાંથી હું બધું આ શીખી ગઈ અને એના માર્ગદર્શન નીચે આ બધી વસ્તુ મેં બનાવી. પછી હું મારી સૂઝબૂઝ ને બુદ્ધિ કે આ બુટી બનાવી છે, તો મેં પહેલાં એક સેમ્પલ બનાવ્યું કે બુટી કેટલો ટાઈમ ચાલે અને કેટલો ટાઈમમાં તૂટી જાય. તો એમાં એમ ધીમે એક વસ્તુ કરી અત્યારે સુશોભનની હું 40 વસ્તુ બનાવું છું. અત્યારે તમે કુલ કેટલી વસ્તુઓ બનાવો છો? અત્યારે 70 વસ્તુ કુલ. પંચગવ્ય પ્રોડક્ટ, પછી મેન્યુફેક્ચર પાવડર, મેન સ્વાસ્થ્ય માટે અત્યારે પબ્લિકને આની ખાસ જરૂર છે, તો એના માટેનો છે આ બધા ઇકો ફ્રેન્ડલી પાવડર બધાય, તો એ પણ બનાવીએ છીએ અમે. અને નેચરલ ઓર્ગેનિક પ્રોડક્ટ, ખેતર પણ અમે ઓર્ગેનિક જ વાવીએ છીએ. પ્રાકૃતિક ખેતી કરી અને પ્રાકૃતિક ખેતીનું માર્કેટિંગ કઈ રીતે થાય, તો એ પણ અમને બધું આમાંથી શીખવા મળ્યું. ગોપી મંગલમ જૂથમાં એ લોકો અમને માર્કેટ કરવા માટે અલગ અલગ વિસ્તારમાં મોકલે છે. દિલ્હી પણ ગઈ હતી, મૈસૂર ગઈ હતી, ભોપાલ ગઈ હતી. એવી રીતના રાજ્યની બહાર ગયા ત્યારે આપણે ખબર પડે કે આપણી બહેનોની કિંમત કેટલી છે સમાજમાં. એમ તે બહેનોને અમે એમ જ કહીએ કે બહેનોને કે આત્મનિર્ભર ગામડા માટે જો જે નરેન્દ્રભાઈ મોદીએ સપનું સાકાર કર્યું છે કે આત્મનિર્ભર ભારત, તો એમાં જો ગામડામાં બહેનો બેકાર ના રહીએ ને, તો આવી રીતનું આપણે ગામડામાં જો જગ્યા જાજી છે, બધાને ઘરે સગવડતા છે, તો બધાને ઘરે ગાય બધાને ઘરે ન હોય તો કાંઈ નહીં, 2-5 ઘરે તો હોય ને. તો મારે ગૌશાળા છે, તો હું ગૌશાળામાંથી ગોબર અને ગૌમૂત્રનું કલેક્ટ કરું છું સવારમાં, અને પછી આખો બહેનો અમારી ત્યાં કામ કરે છે. ભાવનાબેન, તમે વાત કરી કે તમારે ગૌશાળા છે, તમારે કેટલી ગાયો છે? ગાયો મારે 35-37 ગાય છે. અને આ તમે જે ગોબરમાંથી જે વસ્તુઓ બનાવો છો એની પ્રક્રિયા શું છે? ગોબરમાંથી વસ્તુ બનાવીએ, એક તો મેન જો આપણે
કોઈ પણ વસ્તુ છે એ એક તો એન્ટી રેડિયેશન ચીપ બનાવીએ તો મોબાઈલમાં એન્ટી રેડિયેશનથી બચાવે આપણને. તો એ 100%ની એમ સાબિત કરી દીધું વૈજ્ઞાનિકોએ કે ખરેખર આ ઇકો ફ્રેન્ડલી છે અને આ ગોબર છે એમાં એન્ટી રેડિયેશન રોકવાની તાકાત છે. તો એના માટેનું અમે ધીમે ધીમે કરીને આ બધી વસ્તુ એક એક મેન્યુફેક્ચર કરી અને માર્કેટમાં ધીમે ધીમે મૂક્યું. તો ગણપતિનો પર્વ આવે ત્યારે અમે ગણપતિ માર્કેટમાં મૂકીએ છીએ. દિવાળીનો પર્વ આવે ત્યારે સુશોભનની વસ્તુ છે, આ તોરણ છે, ટોડલિયા છે, પછી લાપસુપ, રિદ્ધિ સિદ્ધિ, એવી રીતના અમે દિવાળીના દીવડા મેન વસ્તુ દીવડા. તો આપણે લગભગ હિન્દુ ધર્મમાં ઘરે ઘરે 10 થી 12 દીવડા તો વપરાય જ. તો એના માટેનું કેમ બહેનોને રોજગારી પણ સારી મળે અને ગોબરનો યુઝ થાય અને પબ્લિક આપણી જે જૂની સંસ્કૃતિ ભૂલી ગયા ને, આપણી ગાય માતાને ભૂલી ગયા ને, એને યાદ કરવાનો પૂરો મોકો મળે એ લોકોને. ગાયોના ગોબરમાંથી તમામ વસ્તુઓ બને છે, એ કઈ રીતે બનતી હોય છે? કઈ રીતે તમે એને બીબામાંથી બનાવો છો કે પછી સીધી હાથેથી? બીબા. આ વસ્તુ અમુક વસ્તુ હાથેથી બને, અમુક વસ્તુ બીબામાંથી બને. કારણ કે જે એની બીબો હોય તો એનો આકાર એની રીતે હાઈ ક્લાસનું બની જાય. તો એના માટેના અમારી પાસે નાના મોટા બધા મોલ્ડ છે. તો એ મોલ્ડમાં અમે ઢાળીને પછી બનાવીએ છીએ. ભાવનાબેન, અનેક મહિલાઓને જે રોજગારી પૂરી પાડે છે, કેટલા મહિલાઓ અત્યારે આની સાથે જોડાયેલા છે? અત્યારે મારે 30 બહેનો જોડાયેલી છે. એમાં અલગ અલગ, કોઈ બહેનો 2 કલાક કામ કરી આપે, કોઈ બહેનો 4 કલાક કામ કરે, કોઈ બહેનો ઘરે લઈ જાય. તો એવી રીતના અમે નાની મોટી થોડું બહુ કામ કરીને 30 બહેનો અમે સાથે કામ કરીએ છીએ. ભાવનાબેન, ક્યાંથી ઓર્ડર આવતા હોય છે વસ્તુઓ લેવા માટેના? આ વસ્તુ લેવા માટેના મારે કાલે તોરણનો ઓર્ડર આવ્યો છે એક. એ બેનને સમૂહ લગ્ન છે, 225 સમૂહ લગ્ન છે. તો એમાં બધી દીકરીઓને આ તોરણ દેવાનું છે. તો એ લોકોએ મને તોરણનો ઓર્ડર આપ્યો અને એડવાન્સ 50% પૈસા પણ મારા ખાતામાં નાખી દીધા કે તમે બેન તોરણ બનાવી અને મને કેટલો ટાઈમમાં આપશો. તો અમે જેવી રીતના અમને ઓર્ડર આવે ને તો અમે બહેનોને 5 બહેનો બીજા વધારી દઈએ કે આ બહેનો બીજા બેકાર બેઠા હોય તો કોઈ કલર કરે, કોઈ ડિઝાઇન કરે, કોઈ મઢે, આવી રીતના બધું એનું અલગ અલગ કામ હોય ને, એ બધું અલગ અલગ કામ આપી દઈએ બધા બહેનોને કે ઝડપથી એક ઓર્ડર છે એ એક ઝડપથી આપણે સામી પાર્ટીને આપી શકીએ. તો એના માટેનો બહેનો અમારે ખાસ જરૂર છે, કારણ કે બહેનો વિના કોઈ શક્ય નથી. તો બહેનો જો આ કામ માટે તૈયાર છે તો એના માટેનો અમે પણ તૈયાર છીએ. અને એને પણ બહુ આનંદ થાય કે ભલે કોઈ 100 રૂપિયાનું કામ કરે, કોઈ 200 રૂપિયાનું ઘરે બેઠા કામ કરે, તો એને એમ થાય કે મેં મારું પોતાને ખુદના કમાણી એવું થાય ને એને. તો એને આનંદ આવે એમ કે આપણે ઘરમાં નાનું મોટી થોડી બહુ મદદ કરી શકીએ આપણે ઘરમાં એમ. ભારત બહારથી ક્યારે ઓર્ડર આવ્યો? હા, ભારત બહાર અમેરિકાથી ઓર્ડર આવ્યો તો ન્યૂ જર્સીમાંથી. ત્યારે મારે 5000 બોક્સ દીવડા ત્યારે અમે દીધા. $882 ઓર્ડર આવ્યો હતો. અત્યારે જે અમે રાજકોટવાળા રમેશભાઈ રૂપારેલિયા છે એની ગૌશાળા સાથે અમે MOU કરેલું છે એની કંપની સાથે, અને એ લોકો અમારી અમેરિકા પ્રોડક્ટ મોકલે છે. તો અર્ક છે, પછી કોઈ પણ વસ્તુ અમારી લેવી હોય તો અમારા લેબલથી જ એ લોકો વેચે છે. અને અમે જે એક્ઝિબિશન કરવા જાય ને ત્યાં અમને કોઈ અમેરિકા હોય, કેનેડા હોય, કોઈ છોકરા એવા હોય તો એ પોતે વસ્તુ લઈ જાય અને પછી ત્યાંથી ઓર્ડર કરે છે. પછી અમે અત્યારે અમે ડાયરેક્ટ નથી મોકલતા, તો પણ અમે કંપની થ્રુ એને મોકલી દઈએ છીએ. તમે ગાયોના ગોબરમાંથી ગણપતિ બનાવો છો, ચપ્પલ બનાવો છો, પછી અનેક પ્રકારની રાખડીઓ બનાવો છો, દીવડાઓ બનાવો છો. કઈ રીતે આ વિચાર કઈ રીતે આવે છે? હું નાની હતી ને ત્યારે માટીથી બહુ રમતી, માટીના રમકડા બહુ બનાવતી. તો ત્યારે મને મારા મામી એમ કહેતા કે તાને ગારો સૂથવાના ને કે હા હરું છે ને કે ગોબર જેમ જાજી ગાયું હોય ને યાદ દેવી કે ગોબર ચીથા કરે એમ. તો પછી મને એવું થયું કે અહીંયા ગાયું મને પોતાને ખુદને શોખ, 9 ઢોર તો હું રાખતી હતી પહેલેથી જ, ગાય બળદ બધુંય. પણ એ પ્રાકૃતિક ખેતી કાયદેસર નહોતી કરતી. અને જે આત્મામાં અમે ટ્રેનિંગ લીધી 2016માં, તે પછી મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ ચીલા ચાલુ મૂકી હવે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી જોઈએ અને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. કારણ કે જમીન અત્યારે સખ્ત થઈ ગઈ છે. તો જમીનમાં સમજી લ્યો ને કે હવે ધરતીમાં રોવે છે કે હવે મને ઝેર બંધ કરો. તો એના માટેનો અમે પ્રયત્ન કરીએ કે ખરેખર એમ પબ્લિકને આપણે જો ઘરે ઘરે કેન્સરું, કિડની ખરાબ થઈ ગઈ, બ્લડ પ્રેશર, હાર્ટના એટલા પેશન્ટો, તો એના માટેનો અમે પૂરો પ્રયત્ન કરીએ કે હાર્ટ માટે અમે અર્જુન ચા બનાવીએ કે હાર્ટની નળી બ્લોક ન થવા દે એના માટે. પછી અમે એક પીળાંતક તેલ બનાવીએ છીએ કે નાનું મોટું કોઈ શરીરની અંદર દુખાવો થાય તો એના માટેનું. પછી ગૌમૂત્ર અર્ક બનાવીએ કે શરીરની અંદર ક્યાંય પણ ઝેર હોય ને તો એને કાઢી નાખે. તો ગાયના ગૌમૂત્રમાં પણ એટલી તાકાત છે. અને આપણે ઘરમાં પોતા કરીએ તો કોઈ ઝેરના પોતા ન કરીએ તો એના માટે અમે ગૌમૂત્ર, લીમડો અને તુલસીમાંથી ગોનાલ બનાવી છે. તો એવી રીતે અમે ઝીણું ધ્યાન રહીને સવારે ઉઠીએ ત્યાંથી આપણે કેમિકલ વાપરીએ. તો દંતમંજન બનાવ્યું, ત્યાંથી ધીમે ધીમે નાહવા માટે સાબુ, નાહવા માટે શેમ્પૂ, ઇકો ફ્રેન્ડલી અમારે છે પાવડર બનાવીએ છીએ અમે 21 વસ્તુ નાખીને.
બધી ઓહળિયા નાખીને વાળ ધોવા માટેનું કે વાળ અકાળે સફેદ વાળ ન થાય, કોઈ વાળના કોઈ પ્રોબ્લેમ ન થાય, તો એની માટે અમે ધીમે ધીમે આ વસ્તુ બધી પબ્લિક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ અને પબ્લિક પણ અમને સારો એવો રિસ્પોન્સ કરે છે. ભાવનાબેન, તમે ઓર્ગેનિક ખેતીની વાત કરી, કઈ રીતે એમાં જે છે તે ઓર્ગેનિક ખાતર ને બધું તમે તૈયાર કરતા હો? ઓર્ગેનિક ખાતરમાં અમે ઘનજીવામૃત બનાવીએ છીએ બધા બેક્ટેરિયા નાખીને, અને પછી અમે એક ગૌકૃપા બેક્ટેરિયા, ગોપાલભાઈ સુતરિયાનું જે અમદાવાદવાળા છે એ ગૌકૃપા બેક્ટેરિયા ફ્રીમાં આપે છે. પછી અમે ગૌકૃપા બેક્ટેરિયા બનાવી અને ખેતરમાં છંટકાવ કરીએ છીએ અને પાણી સાથે પણ નાખીએ છીએ. પછી કોઈ રોગ જીવાત આવે તો એ પ્રમાણે અમે દવા બનાવી અને પછી એમાં છાંટીએ છીએ. ઈયળ આવી હોય તો આપણે 10 પરણી અર્ક બનાવીએ છીએ. પછી કોઈ એવું નાનો મોટો કોઈ રોગ જીવાત આવી હોય તો એની રીતે અમે અમારી રીતે એમાં અમારા ઓર્ગેનિકવાળા ઘણા છે, પછી અમે એમાં મૂકીએ કે ભાઈ મારા ખેતરમાં આ રોગ આવ્યો છે, તો જેને પણ ખબર હોય એ એમાં તરત જ અમને જવાબ આપે. તો એવી રીતે અમે ધીમે ધીમે આ બધી પ્રાકૃતિક કરતાં શીખી ગયા છીએ. શું કહેશો ભાવનાબેન, આજના યુગમાં જે છે તે આ પ્રકૃતિ સાથે જોડાયેલી વસ્તુ વાપરવી, ઓર્ગેનિક વસ્તુઓ વાપરવી કેટલી જરૂરી છે? આ આપણે જો જીવવું હશે ને તો ગાય માતા 100%, ગાય માતા એક હરતું ફરતું દવાખાનું છે. ગાય માતા જ આપને બચાવશે. કોઈ એવી કોઈનામાં એવી તાકાત નથી કે કોઈ તમને બચાવી શકશે. ગાય માતાના રૂવાડે એનામાં એટલું તેજ ને એટલું, ગાય માથેથી તમારી માથે પવન આવે ને ખાલી તોય તમારા સ્વાસ્થ્ય માટે સારું રહે. અમને આ કોરોના જેવો કાળ ગયો, એટલા હમણાં આંખનો પ્રોબ્લેમ હતો, બધાને ખબર, ઘરે આંખ થઈ હતી, પણ અમને કોઈ કાંઈ વસ્તુ થતી જ નથી. શું કામે નથી થતી? કારણ કે અમારો 24 કલાક ગાય સાથે અમારો સંપર્ક રહે છે ને, એના માટે. તો આપણે જો અમેરિકામાં તો શું છે કે ગાયને આલિંગન કરવાના રૂપિયા આપવા પડે. હા, અને આપણે અહીં શું હોય, ભારતમાં ગાય માતા રખડે છે. મારો પ્રયત્ન એટલો છે કે જે આ ગાય માતા રોડ ઉપર રખડે ને, જો આ ગોબરની કિંમત ઘરે બેનો ગોબર અને ઇકો ફ્રેન્ડલી વસ્તુ વાપરે ને તો ગાય માતા બચી જાય. કારણ કે ગાય માતાનો 800 રૂપિયાનો 1 કિલો ગોબર થાય તો કોણ ગાયને છોડે? કે બહાર જઈને પોદરો કરશે તો નહીં છોડે. એના માટે નહીં. આ એટલે એવી વસ્તુ છે કે ખરેખર બહેનો આ બધા રિસ્પોન્ડ કરે અને આપણા જ બહેનો આ કામ કરીને આ વસ્તુ તૈયાર કરે તો એને આપણે પૂરેપૂરો રિસ્પોન્ડ કરીએ, એવી મારી ઈચ્છા છે 100%. શું કહેશો ભાવનાબેન, પહેલાના સમયમાં તો માણસ ઓર્ગેનિક વસ્તુઓ વાપરતો, પરંતુ હવે તમને એવું લાગે છે કે માણસ વધુ પડતી વળી પાછો ફરી આ વસ્તુઓ વાપરતો થયો છે, કારણ કે તમે આ કામ સાથે જોડાયેલા છો? શું લાગે હવે શું છે કે હવે માણસ થાકી ગયો છે પોતે, એના ઘરની અંદર બધાને બીમારી હોય, એ બીમારીથી હારી થાકી નહીં, પણ એ ઓર્ગેનિક ખેતી કરવી જ પડશે. આજે નહીં તો કાલે પણ કરવું જ પડશે. અને જી એમ કહેશ ને કે આજે કે અમે કોઈ પણ દવા લેવા ગયા દુકાને તો એ લોકો શું હોય, તમારે કેટલી, તમને જો એક તો મેન ખબર નથી કે મારા છોડમાં શું જીવાત છે અને મારે હું દવા લેવા જાવી. હવે જુનાગઢ એગ્રીકલ્ચર હાઈ ક્લાસ છે, તો તમે એનો ફોટો પાડીને એગ્રીકલ્ચર સાહેબ તમને 100% જવાબ દેશે. તો એને માટે તમે એને ફોન કરો કે સાહેબ અમારા ખેતરમાં આવી રીતની જીવાત છે તો હું એનું શું કરું. તો એવી રીતનો હાવ ફ્રીમાં છે બધુંય, તોય કોઈને યુઝ નથી કરવો. એમ કે બાજુવાળાએ કીધું કે મેં બાજુવાળાએ આ દવા છાંટી તો મારે આ છાંટવી, પણ તારા ખેતરમાં શું છે અને એના ખેતરમાં શું છે એવો માણસ વિચાર નથી કરતા. જ્યાં સુધી ખેડૂત આંધળી ખેતી કરશે ને તો ખેડૂત દુઃખિત થવાનો છે. અત્યારે ખેડૂત આત્મહત્યા કરે છે, દેવા હેઠે દબાયેલો છે, આંધળી ખેતી કરે એટલે. અને જો મારે ખેતરની અંદર 10 કિલો ખાતરની જરૂર છે તો એ નાખે 20 કિલો, તો શું થયું? 10 કિલો ખેતરમાં પડ્યું રહેવાનું છે જમીનમાં, કારણ કે એને યુઝ નથી કરવાનું. તમને 2 રોટલી પીરસી, તમારે 2 રોટલી ખાવી છે તો તમને 4 રોટલી મૂકો તો 2 તો પડી જ રહેવાની છે. તો હવે એવું ખેડૂત નથી સમજતા. જો હવે એવું ખેડૂત સમજવા શીખશે ને તો 100% ભારત આગળ આવશે. શું કહેશો ભાવનાબેન, તમે અનેક મહિલાઓને જે છે રોજગારી પૂરી પાડો છો, મહિલાઓએ આ ગૃહ ઉદ્યોગમાં આવું કેટલું અત્યારે જરૂરી છે? મહિલાઓને તો ખાસ જરૂર છે, કારણ કે અત્યારે ભણેલી છોકરીઓ 7-8 હજારમાં નોકરી કરે છે. તો એવું નહીં, એના બાપાની અહીંયા જમીન છે, ઘરે ખેતીવાડી છે, એક ગાય રાખો, જાજી નહીં, પ્રાકૃતિક ખેતી કરી એનું મૂલ્યવર્ધન કરી એનું પેકેજિંગ કરીને ડાયરેક્ટ કસ્ટમરને આપો તો તમને ફાયદો જ છે. અમે અત્યારે 4000નું 15 કિલો તેલ 4000માં વેચ્યું. પછી બાજરો છે, અમે સુરતમાં ગોપી ગામમાં ઓર્ગેનિક મેળો ભરાણો હતો, ત્યાં અમે 1000માં બાજરો વેચ્યો, મણ 20 કિલોનો 1000. હવે આ 500માં તમે ઝેરવાળો દો તો ઓલો 1000 રૂપિયામાં એ પબ્લિક લેવા તૈયાર છે. એટલે પબ્લિક હવે સમજી ગઈ છે કે આપણી પાસે પૈસા છે ને એ કાંઈ કામ આવવાના નથી. તો એના માટે આપણે ખાસ કે આ પબ્લિકને કે હવે મારું સ્વાસ્થ્ય સુધારવા માટે મારે હવે આ ખાવું જ પડશે. એટલે ધીમે ધીમે પબ્લિક વળી છે આમાં. તમે જે આ ગોબરમાંથી દરેક વસ્તુઓ બનાવો છો, અનેક પ્રકારની વસ્તુઓ બનાવો છો, લોકો સુધી કઈ રીતે પહોંચે છે?
લોકો સુધી અમારે જે ગોપી મંગલમ જૂથ છે અમારી બહેનો બધી તૈયાર કરે અને પછી અમને સરકાર જ મેળા કરવા મોકલે છે. સરસ મેળા હોય, કોઈ ઈડીઆઈના મેળા હોય તો એ લોકો અમને ફ્રીમાં મોકલે છે, કારણ કે અમને દુકાન ફ્રી આપે અને ખાવા પીવાનું પણ ફ્રી આપે. એટલે અમને એમ થાય કે આપણે બીજો ખર્ચો નહીં, આપણી વસ્તુ વેચી અને આપણે સારું કમાઈએ, કારણ કે બીજો ખર્ચો તો સરકાર ભોગવે છે. તો એના માટેનો અમને સરકારે ખૂબ પ્રયત્ન કરે કે બહેનો આગળ આવે, પણ જો બહેનો પહેલ કરે ને તો. અને હું તો જો ઘરે ઘરે જઈને સમજાવું, કોઈની અપમાન થાય ને તોય ભલે થાય, પણ હું બહેનોને સમજાવું કે તમારે આ 4 કલાક બહાર બેઠા મોબાઈલ લઈને તો એ ખોટું છે. કારણ કે જો બધા બહેનો 4 કલાક વેડફાય ને, એ 4 કલાક ખાલી કામ કરે ને આખા વિશ્વની બહેનો, તો આ ભારત 1 નંબર બની જાય એક દિવસ. અમેરિકાને અહીંયા આવવું પડે. શું કહેશો કે અનેક વસ્તુઓ જે છે તે લોકોને ખરીદવી હોય તો તેઓ કઈ રીતે ફોન દ્વારા મંગાવી શકે કે પછી હોલસેલ કે બજારમાં મળે કે કઈ રીતે હોય છે? આ અમારી વસ્તુ લેવી હોય તો અમારી એક વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર મગાવી શકે એ લોકો. અને અમે માર્કેટ કરવા જઈએ ત્યાં પણ ફોન દ્વારા અમે કુરિયર દ્વારા બધાને વસ્તુ પહોંચાડી દઈએ છીએ. અમારી વેબસાઇટ કામધેનુ ગીર ગૌશાળા કોયલી. તો આ હતા ભાવનાબેન ત્રાંબડિયા, જેઓ 12 ચોપડી ભણેલા છે, પરંતુ આજે અનેક ભણેલા મહિલાઓ માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બની રહે છે. આજે ગુજરાત કે ભારત નહીં પરંતુ વિદેશ સુધી પણ તેઓ જે છે પોતાની પહોંચ ધરાવે છે અને અનેક પ્રકારની વસ્તુઓ જે છે તે ગાયોના ગોબરમાંથી બનાવે છે અને અનેક મહિલાઓ માટે પ્રેરણાના સ્ત્રોત છે. તો અત્યારે તો બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.